ચાલો બને મેળીમાં સાક્ષાત દર્શન કરો તો જો અહીંયા બોગલા રૂપે જોરદાર બનાવવામાં આવ્યું છે અને જૂના મંદિરનો ત્રિશૂળ તમે પણ આ રીતે પ્લે કરી શકો. મેળી માતાના મંદિરે 7 નદીનું સંગમ એક સાથે નદીમાં થાય છે અને આ છે વહુઠા નદી અને 7 નદીનું સંગમ અહીંયા થાય છે. તો સાબરમતી છે, દ્વારકા લીંબાસી રોડ અને અહીંયા મંદિર છે અને અહીંયા જો રોતા અને દુઃખી લોકો જતા હોય ને અને આ મંદિરે જો આવી જાય ને તો તેમનું દુઃખ દૂર થઈ જાય. 100% હસતા જાય તો આ મંદિરે એકવાર જરૂર આવજો. અને મેળીમાનું મંદિર છે તો અંદરથી જેવું મંદિર છે તે તમને બતાવું. અને મેળીમાના મંદિરે જો એકવાર આવી જાય તો ના 5 ચીટીનો દેરો હતો પણ ચમત્કાર થઈ જાય. અને આ માતાનો એટલો ચમત્કાર છે ને આપણે ફેમિલી સાથે આવ્યા છે તો બધા અંદર ગયા છે ને આપણે અહીંયા બહારનો થોડોક સીન બતાવી દઈએ. તો આ જીબીની સામે આ મંદિર આવેલું છે અને અહીંયા નધનપુર ગામ છે, જોઈ શકો છો. નધનપુર પાલ્લા અને વહુઠા, આગળ વહુઠા આવે છે. વહુઠાની આજુબાજુ આ જાય છે લીંબાસી રોડ અને અહીંયા જો જોરદાર લોકેશન છે. અને મંદિર છે તો જૂનું સ્થળ મંદિર એ નાનો પાત દેરું પછી જૂનું નાનું દેરું બનાવ્યું છે અને અત્યારે પણ ભવ્ય મંદિર બની ગયું છે. તો જોઈ શકો છો હવે મંદિર બની અને પહેલાં મંદિર અહીંયા હતું સ્થાન અત્યારે આ મોટું મંદિર બનાવ્યું. તો ચાલો તમે દર્શન કરો અને ત્યાં લઈ જાઓ. તો જોરદાર મંદિર છે અને વખત માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે તો નવું મંદિર અને જોરદાર મંદિર પણ છે. તો ચાલો બને મેળીમાં સાક્ષાત દર્શન કરો તો જો અહીંયા બોગલા રૂપે જોરદાર બનાવવામાં આવ્યું છે અને જૂના મંદિરનો ત્રિશૂળ જ્યાં પહેલાં તો અહીંયા ત્રિશૂળ જોઈએ અહીંયા છે બીજું લાગે છે. તો જોવા બોગડા માં મેળીનો અદ્ભુત બનાવવામાં આવ્યો છે. સાક્ષાત માં મેળીમાંનો દેખાય છે અને મંદિર પણ જોરદાર છે. તો બધા આપણા દર્શન કરવા ગયા છે મમ્મી ઘાટે બધા. તો આપણે પણ તમને દર્શન કરાવી દઈએ. વરસાદ પણ કાલે જુદા પર ખેતરો ભરાઈ ગયા છે. મેળીમાં મંદિરે પહોંચી ગયા મેળીમાં તો મેળીમાં દર્શન કરી લેજો. તો લગભગ બંધ છે ને જય મેળીમાં મંદિરનું સિંહાસન પણ જોરદાર સંગ્રહાયું. 1-2 વખત અહીંયા ચોરીથી એટલે બ્લોકમાં બંધ રાખે છે અને અહીંયાથી જે પણ દીવાબત્તી પૂજા કરવી હોય એ અહીંથી થઈ શકે છે. કારણ કે 1-2 વખત અહીંયા ઘંટો પણ માતાજીનો ચોરે નહીં મૂક્યો. આપણે જે વખત આવ્યા હતા ત્યારે આ પ્રોબ્લેમ થયો હતો અને અત્યારે આ મંદિર જોરદાર છે જ અને આ ઘંટ નવું મંદિર બન્યું ત્યારે જો એક નમક ચમકતું મંદિર દેખાય છે અને મેળી માતાના સાક્ષાત પડતા એવા છે. તો જય મેળી દીશું જે કરી જો મંદિર જોરદાર એક નંબર બનાવવામાં આવ્યું છે અને બહારની સાઈડ નજારો પણ જોરદાર છે અને એવું ખુલ્લું મેદાનમાં મંદિર છે ને વાત ના થાય. તો મેળી માતાનું જો તો મેળી માતાનું મંદિર અને જો એવી તારીખો બનાવી છે ને કે જોરદાર. અને જો અહીંયા શ્રીફળનો ઢગલો કર્યો. શ્રીફળ મેળી માતાનું જે પણ તોરણ આવે ત્યાં છે. તો માતાજીના તોરણ પણ અહીંયા છે અને મંદિર પણ એક નંબર છે. તો પ્રાણ પ્રતિષ્ઠા હવે જ થઈ છે અને મેળી માતાનું મંદિર. તો અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં નાનું મંદિર હતું, અત્યારે ભવ્ય મંદિર છે અને જો એક નંબર સોના જેવું દેખાય છે. બાકી જોરદાર ટાઈપ છે અને ડિઝાઇનમાં પણ. તો તમે પણ આ રીતે પ્લે કરી શકો. મેળી માતાના મંદિરે આવો એટલે આ સ્થળ ઉપર તમે જરૂર આવજો. આ સ્થળ ઉપર તમને મેળી માતાનું મંદિર જોવા મળશે. અને ગાયત્રી ક્યાં દિવસો લઈ લેજો, નારિયેલ લઈને હેડે અહીંથી નારિયેલ લઈને નાખે. હા તો ચાલો હવે દર્શન કરી લે. તમે પણ દર્શન કરાવી દેશો. તો બંધ છે એટલે અંદર સાક્ષાત દર્શન કરવા તો નહીં ગયા પણ મેળી માતાના દર્શન 100% બહારથી થઈ ગયા. અને ચાલો જો આગળ વહુઠાની નજીક આવે છે એ પણ તમને બતાવું. તો ચાલો કન્ટિન્યુ બને રહીશું. જય મેળીમાં કમેન્ટમાં જય મેળીમાં લખવાનું ભૂલતા નહીં. તો મંદિર ભવ્ય મંદિર જુદા બનાવવામાં આવ્યું છે અને લોકેશન બહારનું પણ જુદા છે ને આવે છે ધોળકા પાલ્લા અમદાવાદથી રોડ અને આ બાદ જાય છે ચલોતર લીંબાસી રોડ અને અહીંયા જીબીસન સામે નધનપુર ગામ છે. તો જય મેળીમાં ફરી વિડીયો નવા બ્લોગ સાથે ચાલુ બની રહીશું. તો 7 નદીનું સંગમ એક સાથે નદીમાં થાય છે અને આ છે વહુઠા નદી અને 7 નદીનું સંગમ અહીંયા થાય છે. તો સાબરમતી નદી તમે જોઈ શકો છો
અહીંયા અને વૌઠાનો મેળો મોટો ગુજરાતનો વૌઠાનો મેળો ભરાતો હોય તો અહીંયા અને અહીંયા પાલાનો મેળો ભરાય છે. અને એક નદી વાત્રક મેસો 2 થી 3 નદી 5 આમથી આવે છે, એક સાબરમતી ને હાથમતી ને આ પાથી આવે છે. એમ કરીને જુઓ છો તો અહીંયા 4 થી 5 નદી ભેગી થાય છે. વૌઠાની નદી આવે છે અને આપણે અત્યારે પુલ ઉપર ઊભા છીએ વૌઠાના. એટલે જોઈ શકો નજારો પણ એક નંબર છે. 7 નદીની એક સાથે હવે ટૂંકમાં અને રિક્ષા આપણે અહીંયા પાછી ઊભી રાખી છે. તો જો આ જાય છે લીંબાથી રોડ પાલ્લાવટી અને આ આવે છે દ્વારકા વૌઠા રહીને. તો આ વૌઠા ગામ છે અને વૌઠાની નદી ઉપર આપણે પુલ ઉપર ઊભા છીએ. તો ચાલો બન્યા રહેજો, જઈએ ઘરે. જય માતાજી.